આપણે ત્યાં એક કારીગર છે શૈલેષભાઈ કરીને, તો એમને કેવું વાતમાં એક વખત વાત થતી હતી, તો એમને કીધું કે ભાઈ મારી જોડે મારી મમ્મીનો ફોટો નથી, કે મારા મમ્મીને મારે 15 વર્ષ થયા, તો કે એક જ ફોટો છે એ કે બગડી ગયેલો છે એમ. તો આ જોડે જે ફોટો છે ને એ આવો હતો, એકદમ એક બાજુથી બગડી ગયેલો ને એવો, બરોબર. મેં કીધું વાંધો નહીં, વોટ્સઅપ કરી દે, બરોબર. ફોટો મંગાવી લીધો, પછી એ વાતને ભૂલી ગયા ભાઈ. 15-20 દાડા થઈ ગયા પછી આપણે કેવું કર્યું, ડાયરેક્ટ ફોટો એડિટ કરાવડાવી અને એને મોકલી દીધો. એક ફોટો ફ્રેમ મસ્ત બનાવડાવી દીધી છે. તો આજે આપણે ભાઈને આપીએ છીએ કે ભાઈ લે તારા માટે એક ગિફ્ટ આવી છે, બરોબર. જોઈએ એના રિએક્શન કેવા છે, બરોબર. અને ભાઈના ઇમોશનલ કેવું છે કે ઇમોશન એની મા પ્રત્યેના જે છે એ આ 15 વર્ષમાં એના જોડે આ એક જ ફોટો હતો, બરોબર. તો આ એક ફોટા માટે એના ઇમોશન એ બહુ સારા જ હોય, બરોબર. તો એના ઇમોશન પણ જોઈએ. મમ્મીને એક્સપાયર થઈ કેટલો ટાઈમ થયો? યાદ નહીં, પણ 10 માં તો હશે. 2010. 15 વર્ષ થઈ ગયા ને. તો મારા માટે આ ગિફ્ટ આવી ગયો. મને ખબર હતી ફોટો તારા જોડે કેવો ફોટો હતો બતાવજે. તાર ડિસ્પ્લે પેલી ડિસ્પ્લે ઉપર ડાઘા વાળો ફોટો હતો. આવો ડાઘા વાળો હતો ને, આખો ઉપર કમ્પ્લીટ કાઢ નાખ્યો એડિટ કરી. કેવો ફોટો મસ્ત નહીં કરતું? હે મસ્ત ફોટો. કેવી લાગી ગિફ્ટ? જોરદાર આવી તો જિંદગીમાં હા. એના તરફથી તમને પાર્ટી નહીં જોતી બાપા. શૈલેષભાઈનો ફોટો આપ્યો એમની મમ્મીનો, જોઈને ખુશ થઈ ગયા. એટલે આ મેન વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે જીવનમાં આપણાથી નાના હોય કે મોટા હોય, બધાને સાથે લઈને ચાલીશું ને તો કુદરત પણ આપણને સાથે લઈને જ ચાલશે. એટલે જીવનમાં કર્મ સારું કરો, બાકી ઉપરવાળો તો જોવે જ છે.